હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આંબળા કેન્ડી. તો અત્યારે વિન્ટરની સિઝન છે અને માર્કેટમાં આંબળા ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તો આજે હું તમારી સાથે 2 પ્રકારની આંબળા કેન્ડીની રેસીપી શેર કરીશ. તો આંબળા ખાવામાં અતિ ગુણકારી હોય છે, તો બાળકો આંબળા ન ખાતા હોય તો તમે આ રીતે કેન્ડી બનાવીને ખવડાવશો તો તે ઇઝીલી ખાઈ લેશે. તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવી 2 પ્રકારની આંબળા કેન્ડી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આંબળા કેન્ડી બનાવવા માટે આપણે 1 કિલો આંબળા લીધા છે અને આંબળા આપણે એકદમ સરસ મોટા અને ડાઘ વગરના હોય તેવા જ પસંદ કરવાના છે. હવે આપણે આંબળાને સ્ટીમરમાં બાફવાના છે. તો આ રીતે આપણે સ્ટીમરમાં નીચે પાણી લઈ લીધું છે અને ઉપર આપણે આંબળાને ગોઠવી દઈશું. તો આપણે બધા આંબળાને આ રીતે સ્ટીમરમાં ગોઠવી દીધા છે અને નીચે પાણી પણ રાખી દીધું છે. હવે આ સ્ટીમરને આપણે ગેસ ઉપર લઈ લેશું અને આંબળા સોફ્ટ થઈ ત્યાં સુધી તેને આપણે બાફવા દેવાના છે. તો લગભગ 15 થી 20 મિનિટમાં આંબળા એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો 15 થી 20 મિનિટમાં આંબળા એકદમ સરસ બફાઈ ગયા છે. આંબળામાં એકદમ સરસ ક્રેક થઈ ગયા છે અને તેની એક એક કળી આ રીતે છૂટી પડી જાય છે. તો આંબળાને આપણે આ જ રીતે બાફવાના છે, તે વધારે કૂક ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ બાફેલા આંબળામાંથી આપણે 2 પ્રકારની કેન્ડી બનાવવાની છે. તો અડધા આંબળાને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને અડધા આંબળાની કળીઓ અલગ પાડીને તેને અલગ પ્લેટમાં લઈ લેશું. તો આપણે 1 કિલો આંબળાને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે. હવે આપણે મિક્સરમાં રહેલા આંબળા છે તેને આપણે પીસવાના છે અને સાથે સાથે આપણે મિક્સર જારમાં એક નાનો ટુકડો આદુનો લઈને તેને પણ ગ્રેટ કરીને એડ કરી દઈશું, જેથી કરીને તે પણ આંબળા સાથે એકદમ સારી રીતે પીસાય છે. હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે આંબળાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. તેમાં કોઈ મોટો ટુકડો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ક્રશ કરેલા આંબળા છે તેને આપણે એક પેનમાં લઈ લેશું. તો આપણે 1/2 કિલો આંબળા છે તો સામે આપણે 1/2 કિલો ખાંડ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરીને પેનને ગેસ ઉપર લઈ લેવાનું છે. કન્ટિન્યુ સ્ટર કરીને આ મિશ્રણને થવા દેવાનું છે. થોડી વારમાં ખાંડ પીગળીને મિશ્રણ થોડું ઢીલું થઈ જશે. હવે આ મિશ્રણ કઠણ થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહીશું. જ્યાં સુધી આ મિશ્રણ થોડું કઠણ થાય ત્યાં સુધીમાં આપણે બીજા અડધા આંબળા જેની આપણે કળીઓ અલગ પાડીને રાખી હતી તેની પણ આપણે કેન્ડી બનાવશું. તો કળીઓને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લીધું છે અને તેમાં આપણે 1/2 કિલો ખાંડને દળીને એડ કરી દઈશું. આ દળેલી ખાંડ આંબળાના કોન્ટેક્ટમાં આવશે તો એકદમ સરસ તેની ચાસણી તૈયાર થઈ જશે અને તૈયાર થયેલી ચાસણીમાં ખાંડના ક્રિસ્ટલ ન થાય તે માટે આપણે 1 લીંબુનો રસ એડ કરશું. લીંબુનો રસ એડ કરીને આપણે ખાંડ અને આંબળાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આંબળામાં થોડી ખટાશ હોવાને કારણે આ પ્રોસેસ તમે કોઈ પણ એલ્યુમિનિયમ અથવા તો પિત્તળના વાસણમાં બિલકુલ ન કરતા. તમે કોઈ પણ આ રીતે કાચનું અથવા તો સ્ટીલનું વાસણ લઈ શકો છો. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકવાર એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાઉલને ઢાંકીને 2 કલાક સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ તેને આપણે ફરી પાછું ચેક કરશું. હવે આપણે પેનને ગેસ ઉપર રાખ્યું હતું તેને પણ ચેક કરી લેશું. તો એકદમ સરસ આ રીતે ખાંડ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આંબળા કેન્ડી એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે તે માટે થોડા મસાલા કરી લેશું. તો અડધી ચમચી મીઠું એડ કરશું અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરશું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરશું અને 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરશું. બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખીને તેને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું. હવે આ મિશ્રણની એકદમ સરસ કેન્ડી તૈયાર થાય તે માટે તેમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે. તો આપણે 2 ચમચી કોર્નફ્લોર લઈ લેશું. તેમાં થોડું પાણી એડ કરીને સરસ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે આ મિશ્રણને પેનમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. હજુ પણ આ મિશ્રણને આપણે મીડિયમ ફ્લેમે થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કેન્ડી સેટ કરવા માટેની એક પ્લેટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે સ્ટીલની પ્લેટ લીધી છે અને તેના ઉપર આપણે બટર પેપર રાખી દઈશું. જો તમારે બટર પેપર ન રાખવું હોય તો સ્ટીલની પ્લેટને પણ ઘીથી ગ્રીસ કરીને લઈ શકો છો. પણ આ રીતે બટર પેપર રાખવાથી કેન્ડી એકદમ સરસ પેપરથી છૂટી પડી જશે. તો આ રીતે આપણે બટર પેપરને પ્લેટમાં સેટ કરી દઈશું અને તેને પણ આપણે ઘીથી થોડું ગ્રીસ કરી લેવાનું છે. હવે પેનમાં રહેલું મિશ્રણ થોડું આ રીતે ઘટ થઈ ગયું છે તો તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરશું. ઘી એડ કરવાથી આ મિશ્રણમાં એકદમ સરસ શાઇનિંગ આવી જશે અને આપણી કેન્ડી પણ એકદમ સરસ ચમકદાર તૈયાર થશે. તો ઘીને સારી રીતે મિક્સ કરી લેશું અને તેને કન્ટિન્યુ ચલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું કઠણ પણ થઈ ગયું છે અને તે પેનથી સરસ છૂટું પણ પડી જાય છે.
હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે તૈયાર કરેલી પ્લેટમાં લઈ લેશું. તો મિશ્રણને આ રીતે ડ્રાય કરવામાં લગભગ તમારે 25 થી 30 મિનિટનો સમય લાગશે. તો આ મિશ્રણને આપણે બટર પેપરવાળી પ્લેટમાં લઈ લેશું અને તેને આપણે એકદમ સારી રીતે સેટ કરી લેવાનું છે. તો સ્પેચ્યુલાના મદદથી તેને આપણે આ રીતે ફેલાવી દઈશું. ત્યારબાદ તેને આપણે ચમચીની મદદથી એકદમ સરસ ઇક્વલ કરી લેવાનું છે. તો જેમ જેમ મિશ્રણ થોડું ઠંડુ થશે તેમ તે એકદમ સારી રીતે સેટ થઈ જશે. તો આ મિશ્રણ થોડું ઠંડુ થઈને સેટ થાય ત્યાં સુધીમાં આપણે જે ઢાંકીને 2 કલાક સુધી આંબળા કેરીને ચાસણીમાં રાખી હતી તે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો 2 કલાકમાં ખાંડની એકદમ સરસ ચાસણી થવા લાગી છે. તો ફરી પાછું તેને આપણે એકવાર હલાવીને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. આ પ્રોસેસ આપણે દર 2 કલાકે કરવાની છે. હવે આપણે પ્લેટમાં રહેલી આંબળા કેન્ડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને મિશ્રણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો તેમાં આપણે કટ લગાવી લેશું. તો અત્યારે આપણે આ રીતે કટ લગાવી લીધા છે. હવે તેને આપણે અલગ કરી લેશું. તો આપણે બધી પટ્ટીને આ રીતે અલગ કરી લેવાની છે અને તેમાં આપણે તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે આંબળા કેન્ડીના શેપમાં તેને કટ કરી શકો છો. તો અત્યારે તેને આપણે નાની નાની સ્ક્વેરમાં કટ કરી લેશું. તો આ રીતની આંબળા કેન્ડી બનાવવાથી બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો આ રીતે સ્ક્વેરમાં આપણે બધી કેન્ડીને કટ કરી લેવાની છે. તો આ રીતે આંબળા કેન્ડી તૈયાર થઈ જાય ત્યારબાદ તેના ઉપર આપણે સુગર ડસ્ટ કરવાની છે. તો આપણે ખાંડને એકદમ સારી રીતે દળી લીધી છે અને તેનો પાવડર બનાવી લીધો છે. તેને આપણે કેન્ડી ઉપર આ રીતે ડસ્ટ કરી દઈશું અને એકદમ સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું. તો ખાંડનો પાવડર બધી કેન્ડી સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે હાથેથી મિક્સ કરી લેશું. આ રીતે કરવાથી કેન્ડી એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આ બનાવેલી કેન્ડીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. તે એકદમ સારી રહે છે. તો હું તમને એક કેન્ડીને તોડીને પણ બતાવું. આ કેન્ડી એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. તો આપણે એકદમ સ્વાદિષ્ટ આંબળા કેન્ડી બનીને તૈયાર છે. હવે જે આપણે ચાસણીમાં આંબળા કેન્ડી બનાવવા રાખી હતી તે પણ જોઈ લેશું. તો તેને આપણે 2 દિવસની વાર લાગશે. તો 1 દિવસ પછી આપણે ચાસણી ચેક કરી લેવાની છે. તો આ રીતે સ્ટર કરીને ફરી પાછું તેને આપણે ઢાંકીને રાખી દઈશું અને તેને બીજા દિવસે ચેક કરી લેશું. તો 2 દિવસમાં એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે અને આંબળાએ પણ એકદમ સરસ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે. હવે આ ચાસણીમાંથી આપણે આંબળાને અલગ કરી લેશું અને આ ચાસણીને આપણે ફેંકવાની નથી, તેનું પણ શરબત બની શકે છે. તેની પ્રોસેસ હું તમને આગળ બતાવીશ. હવે આપણે આંબળાને એક એક કળીને આ રીતે અલગ અલગ ગોઠવી લેશું. તેને પણ આપણે એલ્યુમિનિયમ અથવા તો પિત્તળના વાસણમાં નથી ગોઠવવાની. કોઈ પણ ફાઇબર અથવા તો સ્ટીલની પ્લેટ લઈ શકો છો. હવે આ આંબળા કેન્ડીને 1 થી 2 કલાક તડકે અને બાકી પંખા નીચે તેને આપણે ડ્રાય કરી લેવાની છે. હવે આંબળામાંથી નીકળેલી ચાસણીને આપણે ફેંકવાની નથી, તેનું શરબત બની શકે છે. તો અત્યારે તમે તેને ચાટ મસાલો, લીંબુ, અમુક મસાલા એડ કરીને તેનું શરબત બનાવી શકો છો. પણ જો તમારે તેને સ્ટોર કરવું હોય તો તેને થોડું આપણે ગરમ કરીને તેની ચાસણી એક તારની બનાવી લેવાની છે. ત્યારબાદ તમે તેને સ્ટોર કરી શકો છો. હવે આપણા આંબળા પણ એકદમ સરસ 2 દિવસમાં સુકાઈ ગયા છે. એકદમ સરસ આ રીતે ડ્રાય થઈ જાય ત્યારબાદ તેના ઉપર આપણે સુગર ડસ્ટ કરી દઈશું. તો ખાંડના પાવડરને પણ આપણે આ રીતે કેન્ડીમાં ડસ્ટ કરી લેવાનો છે, જેથી કરીને તે ખાતી વખતે એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે. હાથેથી બરાબર મિક્સ કરી લેશું અને તેને પણ આપણે એક કન્ટેનરમાં ભરી લેશું. આ કેન્ડીને પણ તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો. તો આપણે બંને કેન્ડી બનીને તૈયાર છે. તમને જે રીત પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો. બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આંબળા કેન્ડીની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.